નમસ્કાર. આકાશવાણી. સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે. વિશ્વ બેન્કે ભારત માટે 6.7% વિકાસ દરનો અંદાજ લગાવ્યો. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે બુલેટ ટ્રેનને માત્ર પરિવહન પહેલ તરીકે નહીં પરંતુ આર્થિક એકીકરણના એન્જિન તરીકે જોવી જોઈએ. ગૃહમંત્રી અમિત શાહ આજે આંધ્રપ્રદેશના વિજયવાડામાં 220 કરોડ રૂપિયાની અનેક યોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. ગાઝામાં ઇઝરાયેલ અને હમાસ વચ્ચેનો યુદ્ધ વિરામ કરાર ભારતીય સમય મુજબ આજે બપોરે 12 વાગ્યાથી અમલમાં આવશે. અને ભારતીય પુરૂષ અને મહિલા ટીમો ખોખો વિશ્વકપના ફાઇનલમાં આજે નેપાળ સામે ટકરાશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમનો 118મો એપિસોડ હશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક, આકાશવાણી ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ્લિકેશન પર પણ પ્રસારિત કરવામાં આવશે. આકાશવાણી સમાચાર, દૂરદર્શન સમાચાર, પીએમઓ અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ ઉપરાંત આજે રાત્રે 8 વાગે રાજ્યના તમામ આકાશવાણી કેન્દ્રો પરથી મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાફનામાં ભારતના સહયોગથી નિર્માણ કરાયેલા પ્રતિષ્ઠિત સાંસ્કૃતિક કેન્દ્રનું નામ બદલીને તિરુવલ્લુવરમ સાંસ્કૃતિક કેન્દ્ર કરવામાં આવ્યું તે પગલાંનું સ્વાગત કર્યું છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે ભારત અને શ્રીલંકાના લોકો વચ્ચેના ઊંડા સાંસ્કૃતિક, ભાષાકીય, ઐતિહાસિક અને સભ્યતાના સંબંધોને પણ પ્રતિબિંબિત કરે છે. વિશ્વ બેન્કે ભારત માટે 6.7% વિકાસ દરનો અંદાજ લગાવ્યો છે, જે વૈશ્વિક વિકાસ દર કરતાં 2.7% વધુ છે. વિશ્વ બેન્કના ગ્લોબલ ઇકોનોમિક પ્રોજેક્શન GEP અહેવાલ જાન્યુઆરી 2025ના સંસ્કરણમાં જણાવાયું છે કે આગામી ભારત 2 નાણાકીય વર્ષ સુધી સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થા તરીકે સ્થાન જાળવી રાખશે. GEP રિપોર્ટે સરકારની સેવા ક્ષેત્રને મજબૂત બનાવવા અને ઉત્પાદન આધારને પુનર્જીવિત કરવા માટેની પરિવર્તનકારી પહેલોને આભારી હોવાનું પણ જણાવ્યું. માળખાગત સુવિધાઓના આધુનિકરણથી લઈને કરવેરા સરળ બનાવવા સુધીના આ પગલાં સ્થાનિક વિકાસને વેગ આપી રહ્યા છે અને ભારતને વૈશ્વિક આર્થિક સ્થિરતા તરીકે સ્થાપિત કરી રહ્યા છે. અહેવાલમાં એવો પણ અંદાજ છે કે ચીનનો આર્થિક વિકાસ આવતા વર્ષે ધીમો પડીને 4% થશે. ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મજબૂત શ્રમ બજાર, ધિરાણની વધતી જતી પહોંચ અને દેશમાં ઓછા ફુગાવાને કારણે ખાનગી વપરાશમાં પણ વધારો થવાની ધારણા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડાએ ગુજરાતના અમદાવાદ ખાતે આયોજિત IIM અમદાવાદ હેલ્થકેર સમિટમાં ભારતની આરોગ્ય સંભાળ પ્રણાલીમાં પરિવર્તન પર ભાર મૂક્યો. તેમણે આરોગ્ય સંભાળમાં સંશોધનની ઉભરતી ભૂમિકા પર પણ પ્રકાશ પાડ્યો હતો. एक समय था आपके सारे एकेडमिया के सारे रिसर्च वर्क किसी न किसी कबर्ड में अच्छी तरीके से सुरक्षित पड़े रहते थे. आज ये वातावरण उसका बदला है कि वो वहां पड़े रहने के लिए नहीं है, वह इस्तेमाल में आने के लिए है और उसको पॉलिसी मेकर्स के रूप में करने के लिए हम तैयार हैं. ઉલ્લેખનીય છે કે IIMA હેલ્થકેર સમિટ ભારતના આરોગ્ય સંભાળ ક્ષેત્રમાં સહયોગ અને નવીનતાને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ મંચ તરીકે છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે બુલેટ ટ્રેનને માત્ર પરિવહન પહેલ તરીકે નહીં પરંતુ આર્થિક એકીકરણના એન્જિન તરીકે જોવી જોઈએ. મહારાષ્ટ્રના થાણેમાં પ્રોજેક્ટની પ્રગતિની સમીક્ષા કર્યા બાદ તેમણે પ્રોજેક્ટની પ્રગતિ અંગે સકારાત્મક વાત કરી. શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે પ્રોજેક્ટ પૂર્ણ થયા પછી મુંબઈ, થાણે, સુરત અને અમદાવાદ જેવા શહેરોમાં આર્થિક વિકાસ થશે. હાઈ સ્પીડ ટ્રેનને પરિવહન પ્રોજેક્ટ તો અર્થતંત્રનું એકીકરણ છે. ઉદાહરણ તરીકે જોઈએ તો અમદાવાદથી મુંબઈની મુસાફરી 2.5 કલાકમાં કરે તો એક રીતે અમદાવાદ, આણંદ, સુરત, બરોડા, વાપી, થાણે અને મુંબઈની અર્થવ્યવસ્થાનો સંકલિત થવું જોઈએ.
આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonAir.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_abd ને ફોલો કરશો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે આંધ્રપ્રદેશના વિજયવાડામાં રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ NDRFના 20મા સ્થાપના દિવસ સમારોહમાં ઉપસ્થિત રહેશે. NDRF એ વિશ્વનું સૌથી મોટું દળ છે જે આપત્તિ સેવા હંમેશા સર્વત્રના સિદ્ધાંત સાથે તમામ આપત્તિઓનો સામનો કરવા માટે પ્રતિબદ્ધ છે. ગૃહમંત્રી 220 કરોડ રૂપિયાના અનેક યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. ગાઝામાં ઇઝરાયેલ અને હમાસ વચ્ચેનો યુદ્ધ વિરામ કરાર ભારતીય સમય મુજબ આજે બપોરે 12 વાગ્યાથી અમલમાં આવશે. ગઈકાલે ઇઝરાયેલી સુરક્ષા મંત્રીમંડળે ગાઝા યુદ્ધ વિરામ કરારને મંજૂરી આપી હતી. આ કરારમાં ઇઝરાયેલી જેલોમાં બંધક પેલેસ્ટીયન કેદીઓના બદલામાં હમાસ દ્વારા બંધક બનાવવામાં આવેલા ઇઝરાયેલી બંધકોની મુક્તિ અને 15 મહિનાથી ચાલતા સંઘર્ષમાં કામચલાઉ યુદ્ધ વિરામનો સમાવેશ થાય છે. પરંતુ યુદ્ધ વિરામ અમલમાં આવ્યાના થોડા કલાક પહેલા ઇઝરાયેલી પ્રધાનમંત્રી બેન્જામિન નેતાન્યાહુએ કહ્યું હતું કે ગાઝા યુદ્ધ વિરામ કરાર કામચલાઉ હોઈ શકે છે અને ઇઝરાયેલ ગાઝા સંઘર્ષ ફરી શરૂ કરવાનો અધિકાર અનામત રાખે છે. તેમણે હમાસને આજે પ્રથમ તબક્કામાં મુક્ત થનારા 33 બંધકોની યાદી આપવા પણ કહ્યું હતું. જળશક્તિ મંત્રાલયના નમામિ ગંગે મિશન દ્વારા પ્રયાગરાજમાં મહાકુંભ 2025માં એક ભવ્ય નમામિ ગંગે મંડપની સ્થાપના કરવામાં આવી છે. આ મંડપ ગંગા નદીના સંરક્ષણ અને સ્વચ્છતા વિશે જાગૃતિ લાવવાનું એક અનોખું માધ્યમ બની ગયું છે. અત્યાધુનિક ટેકનોલોજી, સર્જનાત્મક પ્રદર્શનો અને માહિતીપ્રદ જાગૃતિ સાથે આ પેવેલિયન તમામ વયજૂથના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. સમગ્ર ઉત્તર ભારત સહિત દેશના ઘણા ભાગોમાં ઠંડીનો પ્રકોપ યથાવત છે. પંજાબ, હરિયાણા, ચંડીગઢ, દિલ્હી, ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનના મોટાભાગના વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છવાયું છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળના ઉપ હિમાલય પ્રદેશ, સિક્કિમ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં 21 જાન્યુઆરી સુધી હવામાનમાં કોઈ ફેરફાર થશે નહીં. હવામાન વિભાગે તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરળ અને માહેમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. ભારતીય પુરૂષ અને મહિલા ટીમોએ ખો-ખો વિશ્વકપમાં શાનદાર પ્રદર્શન કર્યું છે અને ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. આજે ફાઇનલમાં તેઓ નેપાળ સામે ટકરાશે. ગઈકાલે એક રોમાંચક મેચમાં પુરૂષ ટીમે દક્ષિણ આફ્રિકાને પરાજય આપ્યો હતો. ભારતના ગૌતમ એમ.કે.ને શ્રેષ્ઠ ખેલાડી અને સચિન ભાર્ગવને શ્રેષ્ઠ ફિલ્ડર તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. તો મહિલા ટીમે પણ દક્ષિણ આફ્રિકાને 66-16ના મોટા અંતરથી પરાજય આપ્યો હતો. વૈષ્ણવી પવારને શ્રેષ્ઠ ખેલાડી અને નિર્મલા ભાટીને શ્રેષ્ઠ ફિલ્ડરનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ જીત બાદ મહિલા ટીમના કોચ સુમિત ભાટિયાએ કહ્યું હતું કે ભારતીય ટીમ ફાઇનલમાં રમવા માટે સંપૂર્ણ વિશ્વાસ ધરાવે છે. 3 इंजर्ड हुए उनके प्लेयर और वो रफ एंड टफ खेल रहे थे, इसलिए हमने अपना स्ट्रेटेजी चेंज करी और सेफ एंड पे चले गए. उनके वजीर को भी इंजर्ड हुआ, उनके अटैकर भी इंजर्ड हुए, डिफेंडर भी इंजर्ड हुए, तो हमने फिर अपने को सेफ कर लिया कि हमें फाइनल में जाना की लीड आ चुकी थी हमारे पास, तो हम रिलैक्स हो गए और हमने थोड़ा गेम को स्लो कर, क्योंकि मुझे ये लगा कि हमारे अच्छे प्लेयर को इंजरी ना हो जाए. હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે નિકિતા શાહ. કોલકાતા મહિલા ડોક્ટર સાથે દુષ્કર્મ કેસના ચુકાદાના સમાચારે તમામ અખબારોના મુખ્ય સમાચારમાં સ્થાન આપ્યું છે. સંદેશ લખે છે સંજય રોય દોષિત, સોમવારે સજા. નવગુજરાત સમય લખે છે કોલકાતા મહિલા ડોક્ટરના રેપ મર્ડર કેસમાં સંજય રોય દોષિત. દિવ્ય ભાસ્કરની હેડલાઇન છે 162 દિવસમાં કોર્ટનો નિર્ણય, ડોક્ટર સાથે દુષ્કર્મ હત્યા કેસમાં સંજય રોય દોષિત. ગુજરાત સમાચારે કર્મચારીના પીએફ અંગેના સમાચારને મુખ્ય સમાચાર તરીકે લેતા શીર્ષક આપ્યું છે કર્મચારી જાતે પીએફ ઓનલાઈન ટ્રાન્સફર કરી શકશે. નવગુજરાત સમયની હેડલાઇન છે પીએફઓના ખાતેદારોને રાહત, ફંડ ઓનલાઈન ટ્રાન્સફર કરી શકાશે. સ્થાનિક સમાચારોમાં ખ્યાતિકાંડના કાર્તિક પટેલની ધરપકડને તમામ અખબારોએ હેડલાઇન બનાવી છે. સંદેશ લખે છે દુબઈથી જ ગેમ પ્લાન બનાવીને આવેલો ખ્યાતિકાંડનો મુખ્ય સૂત્રધાર કાર્તિક પટેલની એરપોર્ટથી ધરપકડ. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે. વિશ્વ બેન્કે ભારત માટે 6.7% વિકાસ દરનો અંદાજ લગાવ્યો.
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે બુલેટ ટ્રેનને માત્ર પરિવહન પહેલ તરીકે નહીં પરંતુ આર્થિક એકીકરણના એન્જિન તરીકે જોવી જોઈએ. અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે આંધ્રપ્રદેશના વિજયવાડામાં 220 કરોડ રૂપિયાની અનેક યોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.